हेलो यूट्यूब फैमिली कम छो बधा मजामां छो पण आपणे मजामां छीए बधाने गुड मॉर्निंग। हवाરમાં આપણે બનાવી નાખ્યો બ્લોગ એક। તો આપણે આજ ક્યાં જઈએ તો આપણને કાંઈ ખબર નથી પણ આપણું મગજ કામ કરી ત્યાં જવાનું છે આજ આપણે। આ આપણો પ્લાન છે મકાનનો। આ મકાનનો પ્લાન છે। 3 રૂમ છે, એક ઓસરી છે, 3 રસોડા છે। આપણે કાંઈ બેઠકનું કાંઈ વિચાર્યું નથી બેઠક રૂમનું, પણ આપણે એટલા બધા પૈસા નથી એટલે બેઠક રૂમ નથી બનાવવાના। આપણે વાઈફાઈ માણા નથી, આપણે ખેડૂત છીએ। આ જોઈ શકો છો અમારા એડા છે પણ એડામાં પર રોગ આવી ગયો અત્યારે। આવી જ રહી અમારી સૂર્ય દ્વારા જે ઉગ્યા નથી પણ હવે ઉગતા આવે છે। આપણે આમાં લેવાનો છે 25-25 મણનો ઉતારો રહીમાં। આપણે આ 4 વીઘાની રહી છે બધી। હવે તમને બતાવી દઉં મારા ઘઉં એટલે હમણાં જ ઘઉં વાયા છે, મોહા ઘઉં વાયા છે। આપણી રહી બધી ફૂજી છે અહીંયા। એડા છે, વચ્ચે સાઈડ છે ઢોરાની। અમારે બધાને વાડી વાળાને ઢોરા એટલે સાઈડ વાવી પડે। અમારે હું એક ઢોરું જોઈએ વાડી અહીંયા દૂધ ખાવા, કેમ કે ગામ સેટું પડી જાય, દૂધ લેવામાં ન મેળ આવે અમારે। અમારા ઘઉં છે। ઘઉં અમારા અને આયડાને ઢગલી રવિભાઈની છે। આપણા રવિભાઈ રાખે છે કુંભારિયા વાડી 300 વીઘા। આપણે અહીંયા જવાનું છે, ગમે તે દીને અડી જઈશું આપણે, સમજ્યા? એટલે ચક્કર મારવા જવાની છે આપણે મરજીમાં। આપણો આ સાઈડનો કિયારો છે। સાઈડનો કિયારો આવી ગયો। આ છે પાણીની કુંડી, કેમ કે આ ધોરિયા જીનકોર પાણી વારવું ને ઇનકોર જઈ શકે, સમજ્યા? કુંડીમાં પાણી છે આમાં। આ બિયારણ બીજું છે। આમ કરતા કરતા 50 વીઘા વાડી થઈ જાય, કેમ કે 50 વીઘા અમારી નથી, બધા ભાઈઓની છે વાડી એટલે 50 વીઘા જેવું થઈ જાય। આ એડા આવી ગયા। આ અમારા રવિભાઈના છે એડા। રવિભાઈ અહીંયા ઉત્તરમાં વાડી રાખે કુંભારિયા। આ આપણા એડા આવી ગયા। આ બધા આપણા એડા અહીંયા હતા, એ આપણા એડા હતા। આ જો એડામાં રોગ આવી ગયો, અહીં ફૂગ આવી જાય। આપણે કાલ થોડાક એડા લેણા નવરા હતા, આજ સવારમાં મેં કીધું એકાદો બ્લોગ બનાવી નાખી, કેમ કે કાયમ નવરા ન હોય એટલે આપણાને બ્લોગ બનાવતા આવડતું નહોતું, પણ હારું હારું શીખી બ્લોગ બનાવતા। આવી ગયા આપણા એડા।
ફાઇનલી આ કાલે આપણે એડા લેણાના ઢગલી પડી છે. હવે સૂર્યદેવ ઉગી ગયા છે ફાઇનલી, એના થાનકે વી ગયા. આ છે આપણા મુનાભાઈની રહી. ફાઇનલી આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. બધાને દિલથી આભાર.